છો વિદ્યાર્થી મિત્રો? હું માધાણી હર્ષા ઓસમ પાઠ સ્કૂલમાંથી ધોરણ 3 માટે ગણિત વિષય વિશે થોડીક માહિતી આપીશ. અગાઉ આપણે ધોરણ 3માં રિવિઝન કરી ચૂક્યા છીએ અંક શબ્દનું, બરાબર છે. હવે આપણે ફરીથી રિવિઝન કરીશું. એ અંક શબ્દ લખીશું 101 થી 200 અંક શબ્દ, બરાબર છે. વ્યવસ્થિત CW બુક તમારે બનાવવાની છે. નવી નોટમાં જ હવેથી લખવાનું રહેશે. પહેલા પેજ ઉપર તમારે આ રીતે 2 બોક્સ સ્કેલ કરી અને પછી લખવાનું છે. શરૂઆતમાં 101, 100 પછી કઈ સંખ્યા આવે? 101, એટલે કે 101 અહીંયા અંકમાં 101, 101, 102, 102. એ જ રીતે તમારે 110 સુધી કન્ટિન્યુ લખાય છે. ત્યારબાદ બાજુમાં 111 થી 120ની લાઈન કમ્પ્લીટ કરવાની. એ જ રીતે આગળની લાઈન કમ્પ્લીટ કરી અને 200 અંક શબ્દ સુધી તમારે પૂર્ણ કરવાનું છે, બરાબર છે. ત્યાર પછીના પેજ ઉપર તમારે ઘડિયા ઓલરેડી લખાવાઈ ચૂક્યા છે 11 થી 15ના 15 સુધી જ ઘડિયા કરવાના છે તમારે અત્યારે. ત્યાર પછી આપણે મણકા ઘોડી. અત્યાર સુધી બીજા ધોરણમાં આપણને શું આવતું હતું કે 2 અંક સુધીની સંખ્યા આવતી હતી. હવે આપણે કેટલી સંખ્યા શીખવાની રહેશે? તો કે 3 અંક, એકમ, દશક અને 100. હવે મણકા ઘોડી બીજા ધોરણ આપણે 2 અંક સુધીની કઈ રીતે, બરોબર છે. હવે 3 રકમ સુધીની મણકા ઘોડી આવશે કે એકમ, દશક અને 100. સાવ ઇઝીલી છે કે 100ના સ્થાનમાં જેટલા મણકા હોય તે પહેલાં આવશે, પછી દશકનું સ્થાન અને ત્યારબાદ એકમનું સ્થાન. તો મણકા ઘોડી ઉપરથી આપણને મળતી સંખ્યા આપણે સૌ પ્રથમ લખશી. તો અહીંયા એકમના સ્થાનમાં કેટલા મણકા છે? તો કે 2. એ જ રીતે દશકના સ્થાનમાં કેટલા મણકા છે? તો કે 4. અને 100ના સ્થાનમાં કેટલા મણકા છે? તો કે 6 મણકા, બરાબર. કઈ સંખ્યા બની? 6, 4, 2 એટલે કે 642. અંકમાં કેમ લખાશે? 6, 4, 2, 642, જેને શબ્દમાં લખશી 642. ત્યારબાદ બીજી મણકા ઘોડી જોઈએ. અહીંયા પણ એ જ રીતે છે. એકમ, દશક અને 100ના સ્થાનમાં મણકા આપેલા છે. જો કોઈ મણકા ઘોડીમાં કોઈ પણ સ્થાને મણકા ન હોય તો એ શું ગણાશે? શૂન્ય, બરાબર છે. અહીંયા એકમના સ્થાનમાં કેટલા મણકા છે? તો કે 3. દશકના સ્થાનમાં એક પણ મણકો નથી એટલે શું ગણશી એને આપણે? શૂન્ય, બરાબર. અને ત્યારબાદ 100ના સ્થાનમાં કેટલા મણકા છે? તો કે 1, 2, 3, 4, 5. કઈ સંખ્યા બની? 503. તો એને શું બોલાશે? 503. શબ્દમાં લખશી 503. હવે સંખ્યાની થોડીક સમજૂતી મેળવી લઈએ કે સૌથી નાની સંખ્યા, સૌથી મોટી સંખ્યા, 1 અંક, 2 અંક અને 3 અંક સુધીની. આપણે અત્યારે 3 અંક સુધીની સંખ્યા આવશે. તો અંક, સૌથી મોટી સંખ્યા, સૌથી નાની સંખ્યા. 1 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 1 અંક ક્યાં સુધી આવે છે આપણને અંક શબ્દમાં? 1 થી 9 સુધી. તો 1 અને 9માં સૌથી મોટું કોણ થાય છે? 9. જ્યારે સૌથી નાનું કોણ થાય છે? 1, બરાબર છે. ત્યારબાદ 2 અંકની શરૂઆત ક્યાંથી થઈ? તો કે 2 એકડે મીંડે 10 થી 2 અંકની શરૂઆત થાય, બરાબર. એકડે મીંડે 10 થી કન્ટિન્યુ 2 9 99 સુધી 2 અંક આવશે. તો 10 થી 99માં સૌથી મોટી સંખ્યા કઈ થઈ છે? 99. અને જ્યારે સૌથી નાની સંખ્યા કઈ થઈ છે? તો કે 10. ત્યારબાદ 3 અંકની શરૂઆત ક્યાંથી થશે? એકડો ને 2 મીંડા 100 થી કન્ટિન્યુ કરીને 999 સુધી આપણે 3 અંક આવશે, બરાબર છે. તો 999 અને 100માં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 999. અને સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 100. ચાલો, મણકા ઘોડી સમજી લીધા પછી હવે મણકા ઘોડીને આપણે આ રીતે પણ વિસ્તાર પરથી પણ લખી શકીએ. વિસ્તાર એટલે કે 100 પ્લસ દશક પ્લસ એકમ, એ રીતે આપણે સંખ્યા દર્શાવવાની રહે. તો કે વિસ્તાર કરેલી સંખ્યાઓને અંકમાં લખો. તો સૌપ્રથમ શું છે? 200 પ્લસ 3 દશક પ્લસ 5 એકમ. એટલે કે 100ના સ્થાનમાં કેટલા મણકા છે? તો કે 2. દશકના સ્થાનમાં કેટલા મણકા છે? તો કે 3. અને એકમના સ્થાનમાં કેટલા મણકા છે? તો કે 5, બરાબર છે. તો 100ના સ્થાનમાં કેટલા મણકા છે? 2. દશકના સ્થાનમાં કેટલા મણકા છે? 3. જ્યારે એકમના સ્થાનમાં કેટલા મણકા છે? 5. મળી ગઈ આપણને સંખ્યા. કઈ સંખ્યા મળે છે? 235. સાવ ઇઝીલી છે. એ જ રીતે 300 પ્લસ 6 દશક પ્લસ 1 એકમ. તો અહીંયા પણ 100ના સ્થાનમાં કોણ છે? 3. દશકના સ્થાનમાં છે 6. જ્યારે એકમના સ્થાનમાં કોણ છે? 1. તો 100ના સ્થાનમાં 3, દશકના સ્થાનમાં 6, જ્યારે એકમના સ્થાનમાં 1. આપણને કઈ સંખ્યા મળે છે? 361. ચાલો હવે 400 પ્લસ 0 દશક પ્લસ 0 એકમ. તો કઈ સંખ્યા મળશે આપણને? 400.
ત્યારબાદ 700 પ્લસ 9 દશક પ્લસ 0 એકમ, તો કઈ સંખ્યા મળશે આપણને? 790. આ રીતે તમે બીજી સંખ્યા પણ લખીને પ્રેક્ટિસ વધારે કરી શકો છો. આ શું થયું? વિસ્તાર થયો, સંખ્યાનો વિસ્તાર કર્યો છે. હવે શું કીધું છે આપણને? કે વિસ્તાર કરવાનો છે. સંખ્યા આપણને આપેલી છે પણ એને વિસ્તારથી લખવાની છે. કે 137 છે એનો વિસ્તાર કઈ રીતે થાય? તો કે અહીંયા 100ના સ્થાનમાં કોણ છે? તો કે 1, દશકના સ્થાનમાં 3, જ્યારે એકમના સ્થાનમાં કોણ છે? 7. તો એને લખાશે કઈ રીતે? 100 પ્લસ દશકના સ્થાનમાં કોણ છે? તો કે 3, તો 3 દશક પ્લસ એકમના સ્થાનમાં કોણ આવે છે? 7, તો પ્લસ 7 એકમ. તો 137નો વિસ્તાર કઈ રીતે થશે? 100 પ્લસ 3 દશક પ્લસ 7 એકમ. એ જ રીતે 158નો વિસ્તાર કઈ રીતે થશે? તો કે 100 પ્લસ 5 દશક પ્લસ 8 એકમ. પછી 189, એક તો 189નો વિસ્તાર કઈ રીતે થાય? 100 પ્લસ 8 દશક પ્લસ 9 એકમ. બરોબર છે. ત્યારબાદ છે 306, તો 300, અહીંયા દશક કોણ છે? 0, તો 0 દશક પ્લસ 6 એકમ. આપણે વિસ્તારથી સંખ્યા આપેલી હતી એના અંક પણ લખ્યા અને અંકનો વિસ્તાર પણ કર્યો. એ જોઈ લીધા પછી હવે શું આવે? અંક અને શબ્દ. તો અંક અને શબ્દ 102 છે તો એને આપણે શબ્દમાં કઈ રીતે લખશી? 100ના સ્થાનમાં કોણ છે? તો કે 1, એટલે કે 100. અહીંયા 0 છે દશકના સ્થાનમાં અને એકમના સ્થાનમાં છે 2, તો 102. બરોબર છે. એ જ રીતે અહીંયા છે 1, 2, 4, તો એનો શબ્દમાં કઈ રીતે લખશી? 124. એ જ રીતે અહીંયા છે 2, 4, 3, તો અહીંયા 1 હતું તો શું આવતું? તો 100, તો 2 છે તો હવે શું આવે? 200, કે 243. ને એ જ રીતે અહીંયા છે 2, 3, 5, તો શું આવશે શબ્દમાં? 235. ચાલો હવે સંખ્યાને અંકમાં લખવાની છે. આપણને શબ્દમાં આપેલી છે 185. 185 કઈ રીતે થશે? કે 100ના સ્થાનમાં 1 છે એટલે કે 185 કઈ રીતે થશે? 8 5 85. મળી ગઈ આપણને સંખ્યા 185. એ જ રીતે 229, તો 200 ને 29 કઈ રીતે થશે? બગડે નવડે 229. ત્યારબાદ છે 666, તો 100ના સ્થાનમાં છે 6 અને 66 કઈ રીતે થશે? 2 છગડા 666. ત્યારબાદ 416, તો 100ના સ્થાનમાં છે 4, જ્યારે 16 કેમ થશે? એકડે છગડે 416. ચાલો ત્યારબાદ છે સ્થાન કિંમત. આ તમારા માટે નવું છે કે લીટી દોરેલા અંકની સ્થાન કિંમત લખો. તો જે એકમ, દશક અને 100, 136 અહીં આપેલા છે. લીટી કોની નીચે કરેલી છે? તો કે 6 નીચે. 6 છે એ કયા સ્થાનમાં છે? તો કે એકમના સ્થાનમાં. જ્યારે એકમના સ્થાનમાં કોઈ પણ અંક હોય તો તેની સ્થાન કિંમત હંમેશા શું આવે? માત્ર એક જ જે અંક આપેલો છે એ જ અંક લખવાનો રહે. જો દશકના સ્થાનમાં કોઈ પણ અંક હોય તો એની પાછળ શું લાગે? 0. જ્યારે 100ના સ્થાનમાં કોઈ અંક હોય તો એની પાછળ કેટલા અંક લાગશે? કેટલા 0 લાગશે? 2 0. અહીંયા છે 224. લીટી કોના નીચે છે? 100ના સ્થાનમાં 2 છે ત્યાં લીટી છે એટલે કે 2 લખ્યા. પાછળ કેટલા અંક આપેલા છે? 1 અને 2, તો 0 પણ કેટલા લખશે? 2. તો 224માં 2ની સ્થાન કિંમત કેટલી થશે? 200. એ જ રીતે 571 છે. લીટી કોની નીચે છે? 7ની નીચે. 7 છે એ કયા સ્થાનમાં છે? તો કે દશકના સ્થાનમાં. પહેલાં આપણે 7 લખી નાખીશું. પાછળ કેટલા અંક આપેલા છે? તો કે 1, એનું શું લખી નાખશું? 0. તો 571માં 7ની સ્થાન કિંમત કેટલી થશે? 70. એ જ રીતે 145માં 4ની સ્થાન કિંમત.
4 છે એ દશકના સ્થાનમાં છે તો સ્થાનની કિંમત કેટલી થશે 40 બરાબર છે। ત્યારબાદ છે 443માં 400ના સ્થાનમાં છે ત્યાં આપણને લીટી આપેલી છે તો 443માં 4ની સ્થાન કિંમત કેટલી થશે 400। એ જ રીતે 160માં 6 દશક છે તો દશકની સ્થાન કિંમત કેટલી થશે 60। 160માં 6ની સ્થાન કિંમત 60 બરાબર છે। 157માં લીટી આપેલી છે 5ની નીચે તો 5 છે એ દશકના સ્થાનમાં છે માટે સ્થાન કિંમત કેટલી થશે 50। એ જ રીતે 155માં 5 એકમના સ્થાનમાં છે ત્યાં આપણને લીટી આપેલી છે તો એકમની સ્થાન કિંમત કેટલી થશે માત્ર જે અંક આપેલો છે એ જ એટલે કે 5 સ્થાન કિંમત। 3 અંકની સંખ્યામાં હવે સૌથી નાની સંખ્યા અને મોટી સંખ્યાની થોડીક સમજૂતી મેળવી લઈએ તો કે સૌથી મોટી સંખ્યા હોય તો એની ઉપર શું કરવાનું છે ત્રિકોણ, જ્યારે સૌથી નાની સંખ્યા હોય તો શું કરવાનું છે વર્તુળ બરાબર છે। આપણને અહીં આપેલું જ છે તો જેમ આપણે 2 અંકની સંખ્યામાં કરતા હતા એ જ રીતે આમાં પણ 3 અંકની સંખ્યામાં પણ એ જ રીતે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા શોધીશું। પહેલાં જોવાનું 100નો અંક જોવાનો, બધાનો 100નો અંક સરખો હોય તો આપણે કયો અંક લેવાનો દશકનો અંક બરાબર છે। અહીંયા બધામાં 100ના સ્થાનમાં કોણ છે તો કે 1 છે તો બધાના દશક અલગ અલગ છે। અહીંયા દશક 6 છે, અહીંયા 5 છે, 7, 5, 6। જે દશક મોટો એ સંખ્યા મોટી, જેનો દશક નાનો એ સંખ્યા નાની। તો સૌથી મોટો દશક કયો દર્શાવે છે તો કે 7। તો સૌથી મોટી સંખ્યા કોણ થઈ છે 175 તો એની ઉપર આપણે શું કરશી ત્રિકોણ બરાબર છે। હવે સૌથી નાની સંખ્યા તો જેનો દશક નાનો એ સંખ્યા નાની, દશક કોનો નાનો છે તો કે અહીંયા 5 અને દશક 6, 5, 5, 6 છે બરાબર છે। હવે 5 અને 6માં નાનું કોણ તો કે 5। 5 વાળી કેટલી સંખ્યા છે 156, 157। 156 અને 157માં નાનું કોણ છે તો કે 156 તો 56 ઉપર શું આવશે વર્તુળ। મળી ગઈ સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા। એ જ રીતે નીચેની સંખ્યા છે કે 103, 110, 183, 138, 130। અહીં આપણે 101થી 200 સુધીની જ સંખ્યા લીધેલી છે। આગળનું જે આવશે ચેપ્ટર એમાં આપણે 200 ઉપરની સંખ્યા લેશી બરાબર। અહીંયા 103 બધાના 100ના સ્થાનમાં 1 છે તો હવે શું જોશી આપણે દશકનું સ્થાન। દશકના સ્થાનમાં અહીંયા 0 છે 1, 8, 3, 3 બરાબર છે। તો સૌથી મોટો દશક કયો થયો 8 તો સૌથી મોટી સંખ્યા કઈ થઈ 183। અને સૌથી નાની સંખ્યા જેનો દશક નાનો એ સંખ્યા નાની તો દશક કોનો નાનો છે અહીંયા સૌથી નાનું શું કહેવાય 0 બરાબર। તો સૌથી નાની સંખ્યા કઈ થઈ 103 તો 103 ઉપર શું આવશે વર્તુળ। એ જ રીતે 108, 104, 140, 181 અને 191। અહીંયા સૌથી મોટી સંખ્યા કઈ આવે છે 191। 191 ઉપર શું આવશે ત્રિકોણ બરાબર છે। અને સૌથી નાની સંખ્યા કે દશક કયો નાનો છે અહીંયા 0। અહીંયા 108 છે, અહીંયા 104 છે। 108 અને 104માં નાનું કોણ છે તો કે 104 તો સૌથી નાનું કોણ થયું 104 અને સૌથી મોટું થયું 191। ત્યારબાદ 223, 132, 143, 134 ને 140। સૌથી મોટું કોણ છે કે જે દશક મોટો એ સંખ્યા મોટી। અહીંયા છે 2, 3, 4, 3, 4 4 મોટા છે, 4 બે વખત છે 143 અને 140। જેમાં મોટું કોણ છે તો કે 143 એટલે 143 છે એ સૌથી મોટી સંખ્યા થઈ। હવે સૌથી નાની સંખ્યા કોણ તો દશક કોનો નાનો છે અહીંયા 2નો એટલે કે 123 છે એ સૌથી નાની સંખ્યા થઈ। ત્યારબાદ હવે જોઈએ તરત પહેલાંની સંખ્યા। જેમ આપણે 2 અંકની સંખ્યામાં જોતા હતા એ જ રીતે અહીંયા પણ 106 તો 6 છે એની પહેલાં કયો અંક આવે તો કે 5 તો 106ની પહેલાં કયો અંક આવશે 105। એ જ રીતે 129 આપણે એક અહીંયા ભૂલી જઈએ તો બગડે 9 29 એની પહેલાં કયો અંક આવે બગડે 8 28 તો 128 બરાબર। એ જ રીતે અહીંયા 145 છે, 145ની પહેલાં કયો અંક આવશે તો કે 144। 152 તો 52 પહેલાં કયો અંક આવે 51 તો 152 પહેલાં કયો અંક આવશે 151। એ જ રીતે 187ની પહેલાં કયો અંક આવશે 86 એટલે કે 186 બરાબર। એ જ રીતે 167ની પહેલાં કયો અંક આવશે તો કે 2 છગડા 66 એટલે કે 166।
ત્યારબાદ છે 193, તો 9 3 93, 93 પહેલાં કયો અંક આવે? 9 બગડે 92, એટલે કે 192. એ જ રીતે અહીંયા 200 છે, તો 200, 100ની પહેલાં કયો અંક આવે? 99, બરાબર છે. તો અહીંયા 299 નહીં લખીએ, કેટલા લખશી? 199, બરાબર છે કે 2ની પહેલાં કયો અંક આવે? 1, અને 200, 100ની પહેલાં 99, 199. ત્યારબાદ છે તરત પછીની સંખ્યા. પહેલાંની સંખ્યા જોઈ, હવે શું આવશે? અંકની પછીની સંખ્યા, એટલે કે 109. 9 વડે 9 છે, એના પછી કયો અંક આવશે? તો કે એકડે મીંડે 10, એટલે કે 109 છે, એના પછી કયો અંક આવે? 110, બરાબર. હવે 120, તો બગડે મીંડે 20 આપેલા છે અહીંયા આપણને, બરાબર છે. તો 20 પછી કયો અંક આવે? બગડે એકડે 21, તો કયો અંક આવશે? 121. એવી જ રીતે 134 આપેલા છે, તો તગડે ચોગડે 34, પછી શું આવશે? તગડે પાંચડે 35, તો 135. એવી જ રીતે 147, 47 પછી 148, 168, 68 પછી શું આવશે? 69, 169, 169. 177, 77 પછી શું આવશે? તો કે 78, 178, બરાબર. ચાલો 182, 82 પછી શું આવે છે? 83, તો 183. એ જ રીતે 196 આપેલા છે, તો 196. ત્યારબાદ શું આવશે? 197. અહીં આગળ અને પાછળની સંખ્યા જોઈ, આ જ રીતે તમે બીજી સંખ્યાની ઘરે પ્રેક્ટિસ પણ કરી શકો. હવે શું આવ્યું કે ચડતા ક્રમમાં લખો. ચડતો ક્રમ એટલે કે સૌથી નાની સંખ્યા લેવાની અને સૌથી મોટી સંખ્યા સુધી આપણે પહોંચવાનું. જેમ આપણે નાના હોય પછી મોટા થઈએ, એ જ રીતે ચડતા ક્રમમાં સૌથી પહેલાં કયો આવે? નાની સંખ્યા, ત્યારબાદ મોટી સંખ્યા. અહીંયા આપણે નાની સંખ્યા શોધવા આપણને આમાં ખબર જ છે કે આપણે શું જોયું હતું? પહેલાં 100નું સ્થાન જોયું હતું. જો 100ના સ્થાનમાં બધા અંક સરખા હોય તો કયો અંક લીધો હતો? દશકનો અંક. એ જ રીતે અહીંયા પણ જોશી કે બધામાં 100ના સ્થાનમાં શું આપેલું છે? તો કે 1, એટલે આપણે કયો સ્થાન પહેલાં લેશી? દશકનો સ્થાન જેનો નાનો એ સંખ્યા નાની. નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ આપણે જઈશું. અહીંયા 147 છે, 174, 104 અને 164. જ્યારે અહીંયા દશક કોણ છે? 4, 7, 0, 6. જેમાં સૌથી નાનું કોણ છે? તો કે 0, એટલે કે સૌથી નાની સંખ્યા કોણ થઈ? 104. તો 104 નીચે અહીંયા લીટી કરશી અને લખશી 104. ચાલો અલ્પવિરામ. ત્યારબાદ હવે કોણ આવશે? કયો દશક નાનો છે? તો કે 4, એટલે કે 147, એટલે કે 147 લખ્યા. હવે વૈધા કોણ? તો કે 174 અને 164. જેમાં કોનો દશક નાનો છે? તો કે અહીંયા 6નો, એટલે એ સંખ્યા નાની થઈ 164. છેલ્લે વૈધું કોણ? તો કે 174. તો 174 નીચે લીટી કરી અને લખશી 174. ચાલો ચડતા ક્રમમાં ગોઠવાઈ ગઈ. સૌથી નાની સંખ્યા એનાથી મોટી, એનાથી મોટી ને એનાથી મોટી. એ જ રીતે અહીંયા 154, 144, 164 અને 184. અહીંયા દશક કોણ છે? તો કે 5, 4, 6 અને 8. જે સંખ્યા નાની જેનો દશક નાનો એ સંખ્યા નાની. અહીંયા કોણ દશક નાનું છે? તો કે 4, એટલે કે 144 છે એ સૌથી નાની સંખ્યા થઈ, એટલે 144. ત્યારબાદ હવે કોનો દશક નાનો છે? તો કે 5, એટલે 154. ત્યારબાદ છે 164 અને 184. તો અહીંયા 6 છે, અહીંયા 8 છે. 6 અને 8માં નાનું કોણ આવે? 6, એટલે કે 164 છે એ નાની સંખ્યા. ત્યારબાદ હવે આવ્યા 184, જે સૌથી મોટી સંખ્યા થઈ. એ જ રીતે 105, 150, 100, 104. અહીંયા દશક કોનો નાનો છે? 0, 5, 0, 0. જેનો દશક નાનો એ સંખ્યાને શૂન્યવાળી કેટલી સંખ્યા છે? તો કે 0, 1, 2 અને 3. હવે 105, 100 અને 104માં સૌથી નાનું કોણ છે? તો કે એનો આપણે એકમ જોશી. અહીંયા એકમના સ્થાનમાં 0 છે, એટલે એ સંખ્યા સૌથી નાની, એટલે શું આવશે? અહીંયા 100. હવે અહીંયા એકમના સ્થાનમાં 5 છે, જ્યારે એકમના સ્થાનમાં 4 છે. તો નાની સંખ્યા કઈ થઈ? 4, એટલે કે 104 છે એ નાની સંખ્યા. હવે વૈધા 105 અને 150, એટલે સૌ પહેલાં કોણ આવશે? 105.
અને ત્યારબાદ વધ્યા કોણ 150 જે સૌથી મોટી સંખ્યા. તો ક્રમમાં ગોઠવાઈ ગઈ 100, 104, 105 અને 150. એ જ રીતે હવે છે 167, 137, 173 અને 130. તો જેનો દશક નાનો એ સંખ્યા નાની થશે. અહીંયા 6, 3, 7, 3. હવે 3 વાળી બે સંખ્યા છે 137 અને 130. એટલે આપણે શું જોશે એમાં એકમનું સ્થાન જોશે. અહીંયા 7 છે, અહીંયા 0 છે. તો સૌથી નાનું કોણ થાય 0. એટલે 130 છે સૌથી નાની સંખ્યા. ત્યારબાદ આવશે 137. હવે વધ્યું કોણ તો કે 167 અને 173. હવે અહીંયા 6 દશક છે, અહીંયા 7 દશક છે. કયો દશક નાનો તો કે 6 એટલે કે 167. અને ત્યારબાદ આવશે 173. તમે આ રીતે બીજી સંખ્યા લખી અને ચડતા ક્રમમાં તમે ઘરે પ્રેક્ટિસ કરી શકો છો.